સુરતની ચોપાટી પોઈન્ટ પર સિગ્નલ બંધ થતા થોડા આગળ નીકળી ગયેલા દંપતી સાથે ટીઆરબી ઝઘડો કરી પતિને તમાચો મારી દીધાનો બનાવ બન્યો છે, જે ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। હાલ તો પોલીસે તપાસ હાથ ધરી છે। કતારગામ પોસ્ટ ઓફિસ બાજુમાં રહેતા હેમાબેન જિગ્નેશભાઈ પટેલ અઠવાલાઇન્સ ખાતે આવેલી સિટીઝન ટોટ્સ સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે। સોમવારે હેમાબેને તેમના પતિ જિગ્નેશભાઈ સાથે મોપેડ પર સવાર થઈને શાળાએ આવવા નીકળ્યા હતા। બપોરે 12 વાગ્યાના અરસામાં તેઓ અઠવાલાઇન્સ ચોપાટી 3 રસ્તા પાસે પહોંચ્યા હતા, ત્યારે સિગ્નલ બંધ થતા પોઈન્ટથી થોડા આગળ નીકળી ગયેલા જિગ્નેશભાઈએ પોતાની મોપેડ થોભાવી દીધી હતી। ત્યારે ટીઆરબી બિપિન ચારલે ત્યાં આવ્યો હતો અને જિગ્નેશભાઈ સાથે ગેરવર્તણૂક કરી વાત કરતા તેમના વચ્ચે બોલાચાલી થઈ હતી। આ બોલાચાલીથી આવેશમાં આવી જઈને ટીઆરબી બિપિને જિગ્નેશભાઈને તમાચો મારી દીધો હતો। આ અંગે જિગ્નેશભાઈએ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જ્યારે ટીઆરબી બીપીને પણ જિગ્નેશભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। આ દરમિયાન સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે, જેના આધારે ઉમરા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। શોભના ગેલાણી, S24 ન્યૂઝ, સુરત।